તો અત્યારે હું જઈ રહ્યો છું હોસ્પિટલ. તો ગાઈઝ આપણે ECG કરાવ્યો છે. તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે હું જઈ રહ્યો છું હોસ્પિટલ. કાલે રાત્રે મને છાતીમાં આપણે યમરાજને મળીને આવ્યા હતા કાલે. તો અત્યારે કાલે યમરાજે છોડી દીધો, તો અત્યારે પપ્પાને મળવા જાઉં છું હોસ્પિટલમાં. ECG કરાવીશું આજે. તો પછી બાઇકમાં ઓઇલ ચેન્જ કરવાનું છે, બાઇક સર્વિસ કરવાની છે. તો આજે આપણા બધા કામ પતાવવાના છે. અહીંયા આગળ કોઈક બેન આવ્યા છે સામાન લઈને. આ ટેબલ લેવાના કેટલામ લીધું? હજુ તો ભાવ કરાવું. કેટલામ કેસ? એ 600 ની બે એક રહેવા દે. તો ગાઈઝ હું તો નીકળું છું રેડી થઈને. હેલ્મેટ ચડાવી સાથે. તો બહુ મહેમાન આવી ગયા, 3 તો મહેમાન આવી ગયા અમારા. તો ગાઈઝ આપણે ECG કરાવ્યો છે. ECG કરાવીને ઘરે આવી ગયો છું. હવે જવાનું છે બાઇક માટે. અને આ જો હમણાં નખરા. બસ હોય, બસ હો જુજુ, બસ. હવે બાઇક માટે જવાનું છે. બાઇકનું ઓઇલ ચેન્જ કરવાનું છે, સર્વિસ કરવાની છે. પેલો ઉત્તરાયણમાં આપણે તાર નખાઈએ છીએ ને, એ તાર નખાવાનો છે. એટલે હવે આપણે એના માટે નીકળીએ છીએ. હવે જસ્ટ હજુ તમે ચપ્પલ બી નહીં કાઢે અને હવે પાછો નીકળીશું. હા લઈ લો. તો ગાઈઝ આપણે આવી ગયા છે અહીંયા આગળ. હવે આ ભાઈ આપણી ગાડીમાં ઓઇલ ચેન્જ કરી દેશે. ફૂલ મોજમાં કામ કરે બધા. આપણી મોજ કરીને ખર્ચે એવા આવે. તો ગાઈઝ આપણે આ ઓઇલ નખાઈએ છીએ પ્રો હોન્ડાનું જેન્યુઅન લુબ્સ એન્ડ કેમિકલ્સ. MRP 467ની છે, પણ 480 આપણી જોડેથી લે છે. નાખવાનો ચાર્જ હશે આનો. લો કાકા. તો ગાઈઝ ઓઇલ નખાઈ દીધું છે અને હવે આપણે આવ્યા છે આના વોશિંગ માટે. ગાડી જોઈ તો કેટલી ગંદી થઈ છે. તો આપણે આનું વોશિંગ કરાવી દઈશું અહીંયા આગળ. તો ગાઈઝ ગાડી હવે આપણી ધોવાઈ ગઈ છે. હવે આપણે નીકળીશું ઘરે. હજુ પેટ્રોલ પુરાવાનું બાકી છે, પણ હવે સીધા ઘરે જઈશું. પછી જોઈએ આગળ શું કરીએ છીએ. તો ગાઈઝ હવે ઉત્તરાયણનો તાર નાખવા માટે આવ્યા છે. ગળું બચાવવું પડશે. ભાઈ નાખ્યા છે આપણને 50 રૂપિયા થયા આના. શું છે? શું બતાય? શું કહેશ? શું કહે છે? શું હે? કશું નહીં. હેડો બાર ભાઈ, કશું નહીં. બારબી, ઓ બારબી, હું બોલાવું છું ને ખબર
માનતી નહીં, જીદે ચડી છે. બાર્બી, ઓ બાર્બી, અરે મારો છોકરો આવ્યો, અરે મારો છોકરો આવ્યો, ઓ બાપા રે, અરે મારો છોકરો આવ્યો. શું કરે છે મારો બેટો, શું કરે છે? અલ્યા અલ્યા ઊભો થયો આ તો. અહીંયા આવતો રે, અહીંયા આવતો રે. કે છે અહીંયા, મેં તને બોલાઈ અહીંયા. બારવી અહીંયા મત, ઓય અહીંયા તો, અહીંયા તો એક વાત કહું, અહીંયા તુજુન બોલાવું. એના આવે છે ઊંઘ અને હું કરું છું ડિસ્ટર્બ વિડીયો માટે, એના લીધે નખરા કરે છે. હવે એનો દરવાજો ખોલો એટલે મને બોલાવે છે. દરવાજો ખોલું? હે ભાભી, શું થયું? શું થયું? શું થયું? શું કહે છે? શું કહે છે? તો ગાઈઝ હવે સ્ટાર્ટિંગમાં તમે જોયું ને વિડીયોમાં, ચેસ્ટમાં પેન હતો. એકચ્યુઅલી ચેસ્ટ પેન નહોતો, એ મસલ્સ પેન હતો અને મનમાં ઘૂસી ગયું ચેસ્ટ પેન છે. અને એ બી દુખતું હતું ચેસ્ટમાં, ક્યાં આપણે હાર્ટવાળી સાઈડમાં, લેફ્ટ સાઈડમાં. તો એના લીધે વધારે પેલું એ થઈ ગયું મનમાં. કાલે તો ગભરામણ ચાલુ થઈ ગઈ હતી રાત્રે. તો એના લીધે છે ને મારે જવું પડ્યું. અને સવારે ઉઠ્યો ને તો સવારે બી માઇનર મને એ મસલ્સ પેન ચાલુ હતો. કે મસલ્સ પેન હોય ને એ તમને થોડાક સમય સુધી દુખવાનું જ હોય. એટલે એમાં થોડો દુખાવો વધી ગયો હતો. સવારે કંઈ ઝાટકો મરાય નહીં, એવું કરીએ ને તો દુખાય, ધીમે રહીને કરવું પડે. તો આ બાજુનો જે કહેવાય ને ભાગ આખો લેફ્ટ સાઈડનો, એના મસલ્સ જકડાઈ ગયા છે. હવે કેમના જકડાઈ ગયા ને કોઈ ખબર જ નહીં. આપણે તો ના એક્સરસાઇઝ કરીએ છીએ ને કશું કરીએ છીએ. તો કંઈ નહીં, ભગવાનની દયા છે, સારું થઈ ગયું. કંઈ મોટો એવો ઇસ્યુ બતાવ્યો નથી. કંઈ આવી ગયું હતું લોચા પડે, પણ હજુ આપણે ઘણું બાકી છે. તો ગાઈઝ મળીએ હવે આપણે નવા બ્લોગની અંદર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.